અને સૌથી મોટા સમાચાર, પ્રધાનમંત્રીની સુરક્ષામાં સૌથી મોટી ચૂક હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર થઈ છે। પ્રધાનમંત્રીએ પંજાબના મુખ્યમંત્રીને થેન્ક્સ કહ્યું। શા માટે કહ્યું કે તેઓ એરપોર્ટ સુધી પહોંચી ગયા છે જીવતા? નજર કરીએ સરકારની સુરક્ષામાં છીંડા પર। વડાપ્રધાન આ કોઈ શબ્દ નથી, પરંતુ સંપત્તિ છે રાષ્ટ્રની। રાજ્ય ગમે તે હોય, પક્ષ ગમે તે હોય, સૌની જવાબદારી છે રાષ્ટ્રનું ગૌરવ વધારતા આ પદની ગરિમાનું સન્માન કરવાની। પંજાબની ચન્ની સરકારે કરી નાખી સૌથી મોટી ચૂક। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં સૌથી મોટી ચૂક થતા ફ્લાયઓવર પર પીએમનો કાફલો 20 મિનિટ સુધી થંભી ગયો હતો, જે બાદ પીએમ મોદી એરપોર્ટ પરત ફરી ગયા હતા। આમ ફિરોઝપુર રેલી પણ રદ થઈ ગઈ હતી। મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે કહ્યું કે પંજાબ સરકાર પાસે સંપૂર્ણ માહિતી હતી, પ્રદર્શનકારીઓએ જ રોડ બ્લોક કર્યો હતો। તો ભાજપના આગેવાનોએ કહ્યું કે પંજાબ સરકારની છે આ સૌથી મોટી નિષ્ફળતા। મહત્વનું છે કે વડાપ્રધાન પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા, જો કે અંતિમ સમયે આ કાર્યક્રમને મોકૂફ રખાયો। પહેલા વરસાદને કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો હોવાનું અનુમાન હતું, જો કે હવે આ માટે સુરક્ષાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે। ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે અને પંજાબ સરકાર પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે। બીજેપીએ આ મામલે મુખ્યમંત્રી ચન્ની પાસે રાજીનામું પણ માંગ્યું છે। ઘટનાની ગંભીરતા વ્યક્ત કરતા ભટિંડા એરપોર્ટ પર મોદીએ અધિકારીઓને કહ્યું, હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો તે માટે તમારા સીએમને થેન્ક્સ કહેજો। તો આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટો શરૂ કરવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની મુલાકાતમાં વિક્ષેપ પડ્યો તે દુઃખદ છે, પરંતુ અમે આવી નબળી માનસિકતાને પંજાબની પ્રગતિમાં અવરોધ નહીં બનવા દઈએ અને पंजाबના विकास માટે हमारा प्रयासों चालू राखीशु। क्या जानबूझकर प्रधानमंत्री जी के सुरक्षा दस्ते को झूठ बोला गया? प्रश्न 2, प्रधानमंत्री जी के पूरे कैवलकेड को जब रोकने का प्रयास हुआ, 20 मिनट तक जब उनकी सुरक्षा भंग की गई, जिन लोगों ने प्रधानमंत्री की सुरक्षा को भंग किया, उन लोगों को प्रधानमंत्री की गाड़ी के पास तक, उस स्थल तक किसने और कैसे पहुंचाया? उस क्षण किसने उन लोगों को फ्लाईओवर पर भेजा, ठहराया, व्यवस्था की? इसका जवाब पंजाब की कांग्रेस सरकार को देना होगा। हाल तो भाजप सरकारे पंजाब सरकार પાસે જવાબ માંગતા સવાલોની વણઝાર ઊભી થઈ છે। ત્યારે જોવું એ રહ્યું કે કોંગ્રેસ કેટલા દિવસોમાં પોતાની સ્પષ્ટતા સુરક્ષામાં થયેલી છીંડાને લઈને આપે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂક મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે। તેમણે કહ્યું છે કે પીએમની સુરક્ષામાં ચૂક એમને સ્વીકાર્ય નથી। આ મામલે જવાબદારી નક્કી કરવામાં આવશે। સુરક્ષામાં ચૂક મામલે પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે। અને આ જ મામલે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યો। તેમણે કહ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસને હાર દેખાય છે, એટલા માટે આ થઈ રહ્યું છે। પંજાબના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ। આપણા દેશમાં પ્રથમવાર પ્રધાનમંત્રીના કાફલાને રોકીને એમના ઉપર હુમલો કરવાનો જે પ્લાન એ કોંગ્રેસની સરકારમાં થયો છે, ખરેખર એક આઘાતજનક છે। પહેલાથી સૂચના હોવા છતાં કહી શકાય કે એણે ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા જે બનાવ બન્યો છે ખરેખર ખૂબ દુઃખદાયક છે। અને પંજાબના મુખ્યમંત્રી એનું રાજીનામું તાત્કાલિક ધોરણે લેવું જોઈએ, એમની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ। ખૂબ મોટી ઇરાદાપૂર્વકની આ ભૂલ છે। આ ભૂલ ના કહી શકાય, પરંતુ એમનો ઇરાદો આમાં ખરાબ હતો, એટલા માટે એમની સામે કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગણી છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને આખી આ ઘટનાને વખોડી છે। તેમણે કહ્યું છે કે પ્રદર્શનકારીઓના કારણે પ્રધાનમંત્રીને પાછા ફરવાની ફરજ પડી। આ એક મોટું ષડયંત્ર છે, તેમજ પ્રધાનમંત્રીની સુરક્ષામાં એક ગંભીર ચૂક પણ છે।
અને હવે ગુજરાતના મુખ્ય સમાચારોની વાત કરીએ તો પેપર લીક કાંડ બાદ હવે ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં નવા કચ્ચા ચિઠ્ઠા ખુલી રહ્યા છે। એક તરફ પુરાવા સામે આવે છે, બીજી તરફ જેમના પર આરોપ લાગ્યા છે તે પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા છે। ભ્રષ્ટાચાર, કૌભાંડ અને ગોટાળા, ઉમેદવારોની ઉડી ગઈ ઊંઘ। ભરતી કૌભાંડમાં કોણ છે મોટું માથું શામેલ? એક બાદ એક કૌભાંડ ઉઘાડા પડતા હવે ઉમેદવારોની હિંમત ખુલવા લાગી છે અને તેના જ કારણે ઉમેદવારો યુવરાજનો સંપર્ક કરી ક્યાં કઈ રીતે ગેરરીતિ આચરાય તેની માહિતી ફોન દ્વારા આપી રહ્યા છે। હવે વિદ્યુત સહાયકની ઓનલાઈન પરીક્ષાની ભરતી સામે આંગળીઓ ચીંધાઈ। 3 વર્ષ પહેલા થયેલી વિદ્યુત સહાયક સહિતની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો। આ કૌભાંડમાં શિક્ષક અરવિંદ પટેલની પૂછપરછ બાદ છુટકારો થયો છે તો કથિત આરોપી અવધેશ પટેલ અને હર્ષદ નાઈએ પણ યુવરાજસિંહના આક્ષેપ ફગાવ્યા। હું બાયડનો વતની છું, હું બાયડનો વતની નથી, હું ધનસુરાનો વતની છું। એટલે બિલકુલ એમના પાસે જે પણ માહિતી હોય આ ખોટી માહિતી છે, બિલકુલ આક્ષેપો કરે છે બિલકુલ ખોટા છે અને આ ખોટું નામ ઉચ્ચારવામાં આવે છે। હવે મારી દિવસે મારી પ્રતિષ્ઠા ખંડિત થઈ રહી છે, એટલે હવે મારે વિચાર કરવાનો એક પ્રશ્ન થઈ ગયો છે કે મારો ગેરવ્યાજબી નામ દેવાવાળા વ્યક્તિઓ સાથે મારે કયા પ્રકારની કાર્યવાહી કરવી। આરોપ પ્રત્યારોપ વચ્ચે હવે સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ ઓડિયો ક્લિપ પણ સામે આવી, જેમાં ઉમેદવાર યુવરાજને કહી રહ્યો છે કે 50 લોકોને સેટિંગથી નોકરી આપવામાં આવી છે। અરવિંદ નીચે કામ કરે છે એમ? હા, બધા કોન્ટ્રાક્ટ આ ભાઈ લે છે, ટોટલી હેન્ડલિંગ આના હાથમાં છે। ઓકે, કેટલા વિદ્યાર્થી આઈ થિંક લગાડ્યા છે આપને આ ટૂંકમાં આ ભાઈ? અંદાજિત તો લગભગ 50 તો ખરા। 50 તો ખરા, બાપ રે। તો ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડનો પર્દાફાશ બાદ વડોદરામાં GUVNLના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી। બીજી બાજુ પ્રાંતિજ કેન્દ્ર પર પણ તપાસ હાથ ધરાઈ। એવામાં હવે સાયબર ક્રાઇમ વિભાગ તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવવાની આશંકા વ્યક્ત કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ થઈ છે। ખોટા આક્ષેપો કરવા બદલ આ ફરિયાદ નોંધાઈ છે। ધનસુરા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ થઈ છે। અવધેશ પટેલે આક્ષેપો કર્યા છે એ મામલે ફરિયાદ નોંધી છે। ગઈકાલથી મારા વિરુદ્ધમાં જે આક્ષેપો કર્યા છે એનાથી હું બહુ માનસિક ત્રાસી ગયો હતો। મેં સવારે પણ મીડિયા સમક્ષ મારા નિવેદન આપ્યા। આ તમામ આક્ષેપો પાહાવીઓના છે અને મેં એક અરજી આપી છે માનસિક ત્રાસની, કારણ કે હું સામાજિક રીતે અને મારા સગા સંબંધી મિત્રો વર્તુળમાં એટલા ફોન આવ્યા તો હું બહુ માનસિક ડિસ્ટર્બ થઈ ગયો છું। તો મેં એક માનસિક ત્રાસની આજરોજ ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી છે। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ સમાજની રાજનીતિ ફરી તેજ બની છે। તો કોળી સમાજના અગ્રણી અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કુંવરજી બાવળિયા સામે સમાજમાં ફાંટા પાડવાનો આક્ષેપ કર્યો છે। તો બાવળિયાએ પણ દેવજી ફતેપરાના આરોપો ફગાવ્યા છે। રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા સમાજવાદી રાજનીતિ ફરી તેજ થઈ, જેમાં એક બાદ એક સમાજના સંગઠનો સંગઠિત થઈ બેઠક યોજી રહ્યા છે અને પોતાની માંગણી ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સમક્ષ રજૂ કરે છે। જેમાં આજે મળનારી કોળી સમાજની બેઠક પહેલા જ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને કોળી સમાજના અગ્રણી દેવજી ફતેપરાની નારાજગી સામે આવી। ફતેપરાએ કુંવરજી બાવળિયા સામે સમાજમાં ફાટા પાડવાનો અને મોટા આગેવાનની અવગણના થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો। આ તરફ કુંવરજી બાવળિયાએ કોળી સમાજના અન્ય આગેવાન સાથે પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી, જેમાં ઠાકોર સમાજના આગેવાન પણ હાજર રહ્યા। આ સમગ્ર બેઠક મુદ્દે બાવળિયાએ કહ્યું છે કે કોળી સમાજની માંગ મુદ્દે પાટીલ હકારાત્મક છે અને આગામી ચૂંટણીમાં સમાજને લાભ મળશે। તો દેવજી ફતેપરાના આક્ષેપને બાવળિયા ફગાવતા જણાવ્યું હતું કે તેમને અલગ કરવાની કોઈ વાત જ ન હતી। પ્રદેશ પ્રમુખ સાથેની બેઠક અંગે તેમની હાજરીમાં જ વાત થઈ હતી। અટાણે તો મને એવું દેખાઈ રહ્યું છે કુંવરજીભાઈ સમાજમાં બે ફાટા પાડી દે। હા, કુંવરજીભાઈ તો જ આ જાય ને મેન આગેવાનો ચુવાડિયા કોઈને કોઈ લઈ નથી ગયું। પાટીલ સાહેબને મળવા અહીંયા જ આવવું છે, અહીંયા સંમેલનમાં નથી આવવું, સમાજના સંમેલનમાં નથી આવવું ને પાટીલ સાહેબને મળવા દોડી જવું છે। તો એ કુંવરજીભાઈને વિચારવું જોઈએ ને કે રાજકારણમાં રાજકારણ શીખવું છે, કુંવરજીભાઈએ દેવજીભાઈને શીખવું છે। મેં ત્યારે કોઈ પ્રકારના વાદ વિવાદ રાગ દ્વેષ રાખ્યા વિના જ એને રાજકારણમાં હું લાવ્યો છું। રાજકારણ મેં જ શીખવું છે। એક ખોટી કંઈક એના મગજમાં કંઈક ગેરસમજણને કારણે વાતો કરતા હોય છે, બાકી એમાં કોઈ ફાટા પડ્યા જ નથી। મહત્વના બધા આગેવાનો અહીંયા હતા। દેવજીભાઈ પૂરતો એક ફાટો હોય તો ખબર નથી।
કોળી સમાજની માંગમાં સમાજને સરકારમાં પ્રતિનિધિત્વ મળે તે મુખ્ય માંગ છે. છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ સરકારમાં સારા પદની માંગ કરે છે. ગુજરાતની રાજનીતિમાં કોળી સમાજનું પ્રભુત્વની વાત કરીએ તો કોળી જ્ઞાતિના 23 થી 24% મતદારો છે. રાજ્યની 35 થી 37 બેઠકો પર કોળી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છની 22 થી 25 બેઠક પર કોળી સમાજની નિર્ણાયક ભૂમિકા છે, જ્યારે દક્ષિણ ગુજરાતની 10 થી 12 બેઠક પર કોળી સમાજના મતો ઘણા નિર્ણાયક બની જાય છે. રાજ્યના 8 જિલ્લાઓમાં કોળી સમાજનું સારું પ્રદર્શન હોવાથી હાલ તો ભાજપ પ્રદેશ પ્રમુખે પણ તમામ સમાજોની નારાજગી દૂર કરવાની કવાયત શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને રાજ્યમાં વિસ્ફોટક રીતે વધી રહેલા કોરોના કેસથી બાળકો પર પણ જોખમ વધી રહ્યું છે. રોજે રોજ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 230થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. રાજ્યભરમાં શાળાઓ ઓફલાઈન ચાલતી હોવાથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધી રહ્યું હોવાનું ડોક્ટર્સનું માનવું છે. રાજ્યમાં 211 દિવસ પછી કોરોનાના દર્દીઓની સંખ્યા 2000ને પાર પહોંચી છે, ત્યારે હવે શાળાએ જતા બાળકોની પણ ચિંતા વધી છે. 2 દિવસ અગાઉ રાજકોટ ઉપલેટામાં 11 વિદ્યાર્થી સંક્રમિત થયા બાદ આજે ફરી નવા 2 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, તો વળી આટકોટમાં ધોરણ 9ની વિદ્યાર્થીની સંક્રમિત થઈ છે. આ ઉપરાંત મોરબીની નાલંદા વિદ્યાલયમાં 4 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવતા શાળા બંધ કરાઈ છે. કુલ મળી સૌરાષ્ટ્રમાં 10 વિદ્યાર્થી 2 શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ બાદ વધુ 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. યુનિવર્સિટીમાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓનું સંક્રમણ વધતા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે, તો એક બાજુ દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલમાં એક વિદ્યાર્થી સંક્રમિત થતા શાળા બંધ કરાઈ છે. શાળાઓમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે યુથ કોંગ્રેસ માંગ કરી રહ્યા છે કે રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ સરકાર બંધ કરાવે. ગુજરાત રાજ્યમાં 1,10,00,000 થી પણ વધુ શાળાના બાળકો અત્યારે સ્કૂલ જઈ રહ્યા છે, ત્યારે હું આપને વિનંતી કરવા આવ્યો છું કે અમારા બાળકોને તમે બિલકુલ આ કોવિડની આગમાં ના જોખશો. અમારી વિનંતી છે કે તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે. ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવને પણ કોવિડથી બચી ન શકતા હોય ત્યારે અમારા બાળકો કઈ રીતે બચી શકે. હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરી અને તમારી જીદ છોડો અને તાત્કાલિક આ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે, તાત્કાલિક શાળાઓ બંધ કરવામાં આવે. જોકે ન માત્ર કોંગ્રેસ પણ પ્રાથમિક શિક્ષક સંઘે પણ શિક્ષણ મંત્રીને પત્ર લખીને કહ્યું છે કે 10 જાન્યુઆરી પછી ઓફલાઈન શિક્ષણ બંધ કરો, નહીં તો બાળકો વધુને વધુ સંક્રમિત થતા રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં 221 દિવસ બાદ કોરોનાના કેસ 2000ને પાર થયા છે. અમદાવાદમાં તો કોરોનાએ અજગર ભરડો લીધો છે અને તેમ છતાં તંત્ર માત્ર નિયમો બનાવીને સંતોષ માને છે. ન ટેસ્ટિંગ થાય છે, ન રસીકરણની વ્યવસ્થાઓ જળવાઈ છે. ગુજરાતમાં કોરોના રોજ મોટા આંકડાઓ દર્શાવીને ડરાવી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં 1000 કેસનો વધારો નોંધાયો છે અને માત્ર 4 દિવસમાં ગુજરાતમાં 5561 કેસ નોંધાયા છે. 1 જાન્યુઆરીએ જે કેસ 1069 હતા તે 3 જાન્યુઆરીએ વધીને 1200ને પાર થઈ ગયા અને 4 જાન્યુઆરીએ તો 2265 કેસ થઈ ગયા. રાજ્યમાં જેટલા કેસ આવી રહ્યા છે તેમાંથી 55% કેસ તો માત્ર અમદાવાદમાં જ આવી રહ્યા છે. અમદાવાદમાં 4 દિવસમાં 2800થી વધારે કેસ નોંધાયા છે, તો 1 જાન્યુઆરીએ 559 કેસ હતા, ત્યારબાદ 2 જાન્યુઆરીથી રોજ કેસ બમણા થઈ રહ્યા છે. 396માંથી 631 અને ત્યારબાદ સીધા જ 1259. અમદાવાદ બાદ ખરાબ સ્થિતિ સુરતની છે. સુરતમાં 2 દિવસમાં કેસ બમણા થઈ રહ્યા છે અને કેસ વધતા તંત્ર હાઈ એલર્ટ પર છે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ પર ભાર મુકાઈ રહ્યો છે અને હોસ્પિટલ્સમાં બેડ્સ અને દવાઓની સંખ્યા વધારાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. हमने हर जगह जो है वो टेस्टिंग और ट्रेसिंग का ट्रैकिंग का कार्यवाही कर रहे हैं. जो पहले 6000 का टेस्ट सूरत महानगर में होता था उसको बढ़ा के अभी 12000 टेस्ट किया गया है. उससे बढ़ा के अभी अगले 2 दिनों में 14000 टेस्ट जो है वो किया जाएगा. संक्रमण नहीं बढ़ने के लिए और हॉस्पिटलाइजेशन कम होने के लिए हमने रिवर्स क्वारंटाइन का स्ट्रैटेजी किया हुआ है. તંત્ર એલર્ટ છે, નિયમો બની ગયા છે, ગાઈડલાઇન્સ છેક હાઈકોર્ટની સૂચનાથી આવી રહી છે, પણ શું લોકોને અને તંત્રને તેની ગંભીરતા સમજાય છે ખરી? અમદાવાદ શહેરમાં આટલા કેસ છતાં બહારથી આવતા મુસાફરોનું કોઈ ટેસ્ટિંગ થતું નથી. એસટી બસમાંથી ઉતરી રહેલા મુસાફરો એમ જ શહેરના ટ્રાફિકમાં ભળી જાય છે અને તેને કોઈ જ રોકતું નથી. તો બહારથી પોતાનું વાહન લઈને આવતા મુસાફરો પણ શહેરમાં બેરોકટોક પ્રવેશી રહ્યા છે. શહેરના એક પણ એન્ટ્રી પોઈન્ટ પર કોઈ ડોમ જ નથી. કોઈ ચેકિંગ કરવા આવતું નથી.
અને કોઈ દી થયું નથી ચેકિંગ, 2 વર્ષ થઈ ગયા. માં કોઈ સટી ચેક નથી થતું, ના બહારથી કોઈ ચેકિંગ આવતું, અહીંયા ડ્રોમની સગવડ નથી 2 વર્ષથી. આપણો કહેવાનો મતલબ એટલો છે, અહીંયા કોઈ ડ્રોમ લગાવવાની સગવડ કરે. માંગણી છે કે અહીંયા ડ્રોમ લગાવવામાં આવે. બરોબર, ઘણા લોકો એવા બસની અંદર આવી રહ્યા છે કે જેને માસ્ક નથી પહેરેલું હતું. એટલે પ્રોસેસ શું છે કે જ્યાં સુધી પ્રોસેસ નહીં થાય ત્યાં સુધી કોઈ વસ્તુ થવાની નથી. સરકાર કોરોના રોકવા રસીકરણ પર ભાર મૂકી રહી છે, પણ વડોદરામાં તો રસીકરણમાં પણ મુશ્કેલી છે. કેસ વધે છે તેમ તેમ લોકો રસી લેવા લાંબી કતારો લગાવી રહ્યા છે, પણ સમયસર અધિકારીઓ આવતા નથી કે નથી રસી મળતી. ન ટેસ્ટિંગ થાય, ન રસીકરણ સરખી રીતે થાય તો કોરોના સામે લડવાનું કઈ રીતે? માત્ર નિયમો બનાવી દેવાથી કોરોના કઈ રીતે હારશે? નિયમો પડાય છે કે નહીં તે કોણ જોશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેથી કોરોના સામે બચવા માટે વેક્સિન જ એક સચોટ ઉપાય છે. ત્યારે એએમસી દ્વારા કોરોનાની રસી લોકો લે તેના માટે અનેક પ્રયાસ કરાય છે, છતાં પણ લોકો બેદરકાર રહે છે. અને એટલે હવે એએમસી આ મિશનમાં પોલીસનો સહારો લેશે. એએમસીએ બીજો ડોઝ ન લેનારાઓનો ડેટા પોલીસને સોંપી દીધો છે. જે લોકોએ બીજો ડોઝ નથી લીધો એ લોકોને પોલીસનો કોલ આવશે. કોરોનાની રસી લેવા માટે આગ્રહ કરાશે. ઝોન મુજબ આવતા પોલીસ સ્ટેશનથી રિમાઇન્ડર કોલ હશે. મહત્વનું છે કે હજુ સુધી અંદાજે 6 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો, જેથી વધુ લોકો રસી લઈ લે તે માટેની તમામ પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ 2022ના ભાગરૂપે 2 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન શરૂ કરાયું છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો. આ પ્રસંગે સીએમએ કહ્યું કે પ્રધાનમંત્રીએ ભારતને જ્ઞાનના ક્ષેત્રે વિશ્વગુરુ બનાવવાની પહેલ કરી છે. નવી એજ્યુકેશન પોલિસી નવા ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ બનશે. આ તરફ આ એક્ઝિબિશનમાં શિક્ષા મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. તેમણે પાર્ટનર કન્ટ્રીઝની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્કૂલ ઓફ એક્સલન્સ એની પણ યુનિવર્સિટીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના મુખ્ય પાસાઓ અને અનુરૂપ વિવિધ મહત્વપૂર્ણ પગલાં હાથ ધર્યા છે. 2015થી શરૂ થયેલા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે ગુજરાત જરૂરિયાતમંદ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપવામાં પણ આવી રહી છે. આ સહાયથી સ્વાવલંબનથી આત્મનિર્ભર ભારતની દિશા યુવા શક્તિને મળી રહી છે. કોવિડ મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથેનો સેતુ જળવાઈ રહે તે માટે સરકારની આ પહેલ ખૂબ ઉપયોગી બની છે. અને મંત્રીઓ હવે વાઇબ્રન્ટ સમિટની સમીક્ષા કરવાના છે, જેમાં એમણે બધા અલગ અલગ મંત્રીઓના નામ પણ આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટની સમીક્ષા મંત્રીઓ દ્વારા કરવામાં આવશે. રાજ્ય ઉદ્યોગ મંત્રી સહિત 5 મંત્રીઓ એવા છે જે સમીક્ષા કરશે. મહાત્મા મંદિરની તેમણે મુલાકાત પણ લીધી હતી. મુખ્યમંત્રી શુક્રવારે સમીક્ષા કરે તેવી સંભાવના છે. વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદી તૈયાર થઈ ગઈ છે. મતદાર યાદીમાં નવા 11,15,312 નામ નોંધાયા છે. યાદીમાંથી 5,30,740 નામની કમી પણ થઈ છે. રાજ્યમાં મતદારોની સંખ્યા 4,84,00,000 થઈ છે. 18થી 29 વર્ષના કુલ 13,03,351 યુવા મતદારો અને સૌથી વધુ નવા મતદારોની નોંધણી સુરતમાં થઈ છે. અને અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 7 લાખ રંગબેરંગી ફૂલો અને વિવિધ સ્કલ્પચર તૈયાર કરી દેવામાં આવ્યા છે. ત્યારે કેવી તૈયારીઓ થઈ રહી છે રિવરફ્રન્ટ ખાતે, આવો જોઈએ. અમદાવાદમાં કોરોનાને કારણે ગત વર્ષે ફ્લાવર શોનું આયોજન રદ કરાયું હતું, પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ શરૂ કરી છે, જેનો 8 જાન્યુઆરીથી પ્રારંભ થઈ જશે, જેમાં દેશ વિદેશથી લાવેલા વિવિધ પ્રકારના ફૂલો જોવા મળશે. આ વર્ષે ફ્લાવર શોની મુખ્ય થીમ હેલ્થ અને સ્પોર્ટ્સ પર રાખવામાં આવી છે. હેલ્થ અંતર્ગત એક તો વેક્સિન અને વાયલ તેમજ એની સિરિંજ અને ઓર્ગન ડોનેશનને પણ અમે પ્રમોટ કરીએ છીએ. પર્યાવરણ રસિકોને આ વર્ષે ફ્લાવર શોમાં આર્ટિફિશિયલ લેક પણ જોવા મળશે, જેમાં મ્યુઝિકલ ફાઉન્ટેન સાથે વિવિધ ફૂલોની સજાવટ જોવા મળશે. તો સેલ્ફી પ્રેમીઓ વિવિધ સેલ્ફી પોઈન્ટનો આનંદ પણ લઈ શકશે, જેના માટે 15 જેટલા સ્થળો પર સેલ્ફી પોઈન્ટ ઊભા કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કોઈ કર્મચારી અહીં ફરજ પર હશે તેના તમામના સમયાંતરે
ટેસ્ટ કરાવી અને તેઓ કોરોના નેગેટિવ છે તેની પણ તકેદારી રાખવામાં આવનાર છે. એક તરફ કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે ફ્લાવર શોમાં આવનારા મુલાકાતીઓ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા રાખવામાં આવી છે, જેમાં દર કલાકે 400 લોકોને ચુસ્ત ગાઈડલાઈનના પાલન સાથે જ પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર પાર્કની અંદર એક આર્ટિફિશિયલ લેક તૈયાર કરવામાં આવ્યું છે અને આ લેક આબેહૂબ જે તળાવ હોય છે તેવા લાગી રહ્યા છે. આ જે ફ્લાવર પાર્કની અંદર જે તળાવ બનાવવામાં આવ્યું છે જેની અંદર રંગબેરંગી જે મ્યુઝિકલ લાઇટ સાથેના જે ફુવારા છે તે પણ લગાવવામાં આવે છે. એટલે રાત્રે જ્યારે આવશો ત્યારે અલગ અલગ પ્રકારની લાઇટો જે છે તેની સાથે મ્યુઝિક સાથે આ જે ફુવારા છે તે હશે. સાથે જ તળાવની આજુબાજુમાં રંગબેરંગી હજારોની સંખ્યામાં જે રંગબેરંગી ફૂલો છે તે પણ ગોઠવવામાં આવે છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મેહુલ દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને અમદાવાદમાં વધતા કોરોનાના કેસના પગલે વિપક્ષ દ્વારા ફ્લાવર શો રદ કરવાની સતત માંગ કરાઈ છે, ત્યારે એએમસી ફ્લાવર શો કરવા માટે મક્કમ છે. ફ્લાવર શોમાં 1 કલાકમાં 400 લોકોને પ્રવેશ મળશે, ત્યારે ભીડ પર કાબૂ મેળવી શકાશે કે નહીં તે એક મોટો સવાલ છે. ત્યારે ચાંદખેડા કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજશ્રી કેસરી દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વારા એમણે ખખડાવ્યા છે. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે અને આવા તબક્કામાં આ ફ્લાવર શો યોજાશે તો મોટી સંખ્યામાં મુલાકાતીઓ સંક્રમિત થઈ શકે છે. અને ખબર ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ સંદેશ.com પર લોગિન કરી શકો છો. અમારા સોશિયલ મીડિયાના પેજ પર આપ જોડાઈ શકો છો. નમસ્કાર.